નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ખેલૈયાઓ મન ભરીને ઝૂમવા માટે તડામાર તૈયારી કરી રહ્યા છે। તેવામાં અમદાવાદ સ્થિત પનઘટ ગ્રુપ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું। પનઘટ ગ્રુપના ખેલૈયાઓએ ખાસ પ્રકારનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ગરબાની પ્રેક્ટિસ કરી હતી। આ ડ્રેસમાં કચ્છી ભરત, સાદુ ભરત, રબારી ભરત, કચ્છી સાફા, આભલાનું વર્ક, મોતીનું વર્ક આકર્ષણ જમાવે છે। તો ખેલૈયાઓનો થનગનાટ આપને ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યો છે કે જ્યાં નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને તે વચ્ચે ચણિયા ચોળીમાં પણ હવે નવી નવી વેરાયટી માર્કેટમાં આવી છે અને તે પહેલા જ હવે ગરબાની પૂરજોશમાં તૈયારીઓ ખેલૈયાઓએ આરંભી દીધી છે અને ટ્રેડિશનલ ડ્રેસ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે કે જેમાં અલગ અલગ પ્રકારના કચ્છી વર્ક કરવામાં આવ્યા છે, આભલાનું વર્ક કરવામાં આવ્યું છે અને બસ હવે ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે તૈયાર થઈ ગયા છે। હવે જ્યારે નજીકના સમયમાં જ નવરાત્રી આવી રહી છે ત્યારે પનઘટ ગ્રુપ કેવી રીતે પોતાનું આકર્ષણ જમાવી શકે તે પહેલા જ રિહર્સલ શરૂ કરી દીધું છે।